હાલમાં જ રાજકોટ ખાતે ગુર્જર સુતાર જ્ઞાતિના બકરાણિયા પરિવારનું સ્નેહમિલન યોજાયું હતું. તારીખ 31/12/2023 ને રવિવારના રોજ ગુર્જર સુથાર જ્ઞાતિના બકરાણિયા પરિવારનો પંચમ સ્નેહમિલનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમના સૌ પ્રથમ પરિવારના દુઃખદ અવસાન થયેલ સર્વે સ્વજનોને આદરપૂર્વક 2 મિનિટ મૌન સાથે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ત્યારબાદ બકરાણિયા પરિવાર રાજકોટના કારોબારી સમિતિના સન્માન સ્ટેજ ઉપર કરવામાં આવ્યા હતા, જેમાં બકરાણીયા પરિવારના પ્રમુખ શ્રી પ્રફુલભાઈ બકરાણીયાનું હર્ષદભાઈ બકરાણીયા દ્વારા સન્માન કરાયું હતું, જ્યારે ઉપપ્રમુખ સુધીરભાઈનું સન્માન મનસુખભાઈ ચામુંડા ફર્નિચર વાળાએ કર્યું હતું. ત્યારબાદ સ્વાગત પ્રવચન આપવામાં આવ્યું હતું. બકરાણીયા પરિવાર રાજકોટ નિમિત્તે વડીલો તથા આમંત્રિત મહેમાનોને સ્ટેજ પર સ્થાન તથા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. બકરાણીયા પરિવાર રાજકોટના વડીલ શ્રી મનસુખભાઈ મગનભાઈ બકરાણીયા શ્રી ચામુંડા ફર્નિચર વાળાનું સન્માન બકરાણીયા પરિવારના પ્રમુખ શ્રી પ્રફુલભાઈ ભગવાનજીભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે ગુર્જર સુથાર પ્રગતિ મંડળના ટ્રસ્ટી શ્રી કિશોરભાઈ બાબુભાઈ બકરાણીયાનું સન્માન સુધીરભાઈ ગોપાલજીભાઈ બકરાણીયા દ્વારા કરવામાં આવ્યું હતું. પડધરી શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિના પ્રમુખ શ્રી કિશોરભાઈ રામજીભાઈ બકરાણીયાનું સન્માન પરિવારના મંત્રી શ્રી ઉમંગભાઈ હર્ષદભાઈ બકરાણીયાએ કર્યું હતું, જ્યારે આસિસ્ટન્ટ ડાયરેક્ટર ક્લાસ 1 રિટાયર્ડ FSL અધિકારી શ્રી ધર્મેશભાઈ ધીરજલાલ બકરાણીયા જૂનાગઢનું સન્માન શ્રી ઘનશ્યામભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. વડીલો તથા આમંત્રિત મહેમાનોના શુભ હસ્તે દીપ પ્રાગટ્ય સાથે 2 મિનિટ શ્રી વિશ્વકર્મા દાદાની ધૂન બોલાવવામાં આવી હતી. બકરાણીયા પરિવાર રાજકોટના સ્નેહમિલન કાર્યક્રમ નિમિત્તે 1500 રૂપિયાથી તથા તેથી વધુ અનુદાન આપના દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતમાં રાષ્ટ્રના સન્માન માટે રાષ્ટ્રગીત ગાવામાં આવ્યું હતું. સાથે વિદ્યાર્થીને ભેટ પણ આપવામાં આવી હતી. સૌ સાથે મળી ભોજનનો આનંદ લીધો હતો. ત્યારબાદ કાર્યક્રમના અંતમાં રાસ ગરબાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં ગરબાના રસિકો ગરબે ઘૂમ્યા હતા. કાર્યક્રમના અંતમાં સૌ માટે આઈસ્ક્રીમ રાખવામાં આવ્યો હતો. જ્યારે રણભૂમિમાં આડા પડતા હોય ત્યારે દુર્યોધન મૂંઝાતો હોય કે શું કહે કે દુર્યોધન સાવ મૂંઝાતો હોય ત્યારે કર્ણ એને શું કહે કે સુખ સિરતાજ હૈ કહેમત રાજ હૈ સાજાદ દશરથ સમાજ કો ઇલાજ તો કરિયા મેં અને ગહેરા ગજરાજી ગુજરાત સંગાજ બાદ ગદા બાદ ગાજ કો અને ઇલાજ તો કરિયા મેં કે પ્રભેદ બીમારી ને કે પ્રભેદ બીમારી ને કાજ અને પથ્થર રૂપાજ કો ઇલાજ તો કરિયા મેં ધર્મરાજ રાજ કો ઇલાજ તો કરિયા મેં સિદ્ધરાજ હિતરાજ કો ઇલાજ તો કરિયા મેં. આ કર્ણ હતો. અને જ્યારે એને અર્જુન સાથે યુદ્ધ થતું હોય ત્યારે એક એવો લાગતો હોય કે વડા બાર થારા ચાય ખેલ કૌર વારા પાંડ વારા કર્ણ પાર થારા અને જુદ હુઓ પલ્લે કાળ પાણેરા ડંગાર અને આર પાર આસમાન બગા અને પનગા થડક અલગ હાથ મે પદાર્થે તો બડા બાણ કોર વારા પડી મત મેઘ તારા જટા બાણ બાર તારા આકરા સમૂહ જટા સુર ધીરે ઠાર ઠાર ધીરે જગત રોપિયા કારણે ભાગે તાક તાગારો અને કોતડા છોડિયા બાણ ભુજ દંડા કરી કરતા બ્રહ્મંડા ભણના હાલા પોરા હાણા બાણ હટાય પાર તરત બલકારા દિયા અને પુત્ર સોર જારનારા હતા કે પ્રમાણ કે બડા કારી કાણે ભારી બાણ થારી બાણા બેટા ફેરા વિધિ હારા તારા માટે નહીં કાણ અરે તો બેસ કરી અને વિપરાડા અંતકાળા આવ્યા હરી અને દાઢ ભાંગી કંચનાર સમૃદ્ધ દયાળ એમ કહી શકતા હોય. પણ આજનો સમય કઈ એવો છે કે પાડોશીઓ મુજ પાંચનું હારું થજો એમ ચારતા આજ ભાઈ પણ બાણી શકે નહીં ભાઈને આગળ જતા. એ તો સારા કર્મ હોય ત્યારે આવી રીતે સ્નેહ મિલન થાય. બાકી તો શું રહી ગયું છે આજે. આવાનું એક ચરિત્ર એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ શું એમની તાકાત હોય છે કે હસ્તિનાપુરની રાજસભામાં જ્યારે દ્રૌપદીને વસ્ત્રાહરણ કરવા માટે બોલાવ્યા 5 પાંડવો પિતામહ ભીષ્મ ગુરુ દ્રોણ અને કૃપાચાર્ય જેવા હાથ નીચે રાખવા સિવાય કાંઈ ન કરી શકતા હોય ને ત્યારે શું થતું હોય કે पैर दिखलाता था बेहुदा चौकरी के बीच धरता सा भीम के ढेर दिखलाता था फुल्ल गुरु राजभाग पैर दिखलाता था पांडवों के लेखे लीला लहर दिखलाता था द्रौपदी को दुर्योधन पैर दिखलाता था. આ બાજુ तो શું જોવે છે કે पैर दिखलाता था बेहुदा चौकरी के बीच धरता सा भीम के ढेर दिखलाता था फुल्ल गुरु राजभाग पैर दिखलाता था पांडवों के लेखे लीला लहर दिखलाता था અને દ્રૌપદી को दुर्योधन पैर दिखलाता था અને गोपी में कटको लाज लोपी में लटको दुशासन का अटको काल बाल पे बेटको तो दिक्कत करावे रहा अंत दिन कोडिल અને જોર પરિચય को ता देव को तेटको तो ने छेक छक છોકન છિલકો को છાક છીકો. પણ દ્રૌપદીની સાડી છે 10 ગજની અને ખેંચવા વાળો 10,000 હાથના બળ ધરાવવાળો દુશાસન છે. પણ
तो क्या बैर दिखलाता था, बेहुदा चौकड़ी के बीच जरदा सा इंद्र के जहर दिखलाता था, भीम ने आंख में जहर भरा था के पांडवों के लेखे लीला लहर दिखलाता था, द्रौपदी को दुर्योधन पैर दिखलाता था के पन राखन आयो प्रभु बल बला की बीण અને 10 सहस्त्र गज बल घैटो पण घैटो ना 10 गज तीर जिनको रखवाल गोपाल प्रभु उनको तो कहां बल भद्र धरी ए मारी आता का છે આજે
હું સુધીરભાઈ ગોપાલજીભાઈ બકાણીયા, રાજકોટ. બકાણીયા પરિવારમાં ઉપપ્રમુખ પદે ફરજ નિભાવું છું. આજ સ્નેહ મિલનનો કાર્યક્રમ બહુ જ સફળ થયો. પરિવારનો સાથ સહકાર પૂરો મળેલ હતો ને કાર્યક્રમ માણવાની બહુ મજા આવી ને અમને સપોર્ટ પણ પૂરો પરિવાર તરફથી છે. આજ લગભગ 500 થી 600 માણસ ભોજન સમારંભમાં તથા કાર્યક્રમમાં હાજર હતા. કાર્યક્રમ બહુ મજા આવી. આમંત્રિત મહેમાનો તથા બધાનો સહકાર સારો મળેલ હતો. મુખ્ય દાતાઓનું સન્માન કરવામાં આવેલ હતું તથા કારોબારી સમિતિનું પણ સન્માન કરેલું છે. આજ સ્નેહ મિલન કાર્યક્રમ પૂરો થયા પછી ભોજન સમારંભ, ત્યાર પછી દાંડિયા રાસનો કાર્યક્રમ લોકોએ ભરપૂર માણ્યો હતો. ખેલે અને રમવાની બહુ મજા આવી. રાજકોટ શહેરના તથા આજુબાજુના દરેક ગામના બકાણીયા પરિવારના સભ્યો ખૂબ હાજરી આપી. મારું નામ ઉમંગભાઈ હર્ષદભાઈ બકરાણીયા. આજરોજ 31/12/2023ના રોજ અમારા બકરાણીયા પરિવારનો સ્નેહ મિલનનો કાર્યક્રમ શ્રી વિશ્વકર્મા કેળવણી મંડળ રાજકોટ ખાતે યોજાયેલો હતો, જેમાં રાજકોટ તથા આજુબાજુમાં સૌરાષ્ટ્ર, કચ્છ, ગુજરાતમાંથી વસતા રાજકોટમાં રહેતા સૌ પરિવારજનોએ બહોળી સંખ્યામાં લાભ લીધેલો હતો. અંદાજિત 600 થી 700 લોકોનો ભોજન પ્રસાદનું આયોજન કરેલું હતું. આ તકે રાજકોટમાંથી આવેલા નામાંકિત જ્ઞાતિજનો તથા પરિવારજનોનું સર્વે દાતાઓનું ખૂબ સારી રીતે સન્માન કરેલું હતું. ત્યારબાદ સૌ લોકોએ સાથે મળી અને ભોજન પ્રસાદનું આયોજન કરેલ હતું. સૌ લોકોએ ભોજન પ્રસાદ લીધો હતો. ત્યારબાદ ખૂબ સારી રીતે દાંડિયા રાસનું આયોજન કરેલું હતું, જેમાં પરિવારજનોએ ખૂબ મજા માણી. તેમજ આ તકે બકરાણીયા પરિવાર ભેગું થયું હતું. તે તકે બકરાણીયા પરિવાર રાજકોટથી વતી શ્રી રાજકોટ વિશ્વકર્મા મંદિરને નવી વાડી લેવા પેટે 4 ફૂટ જમીનનું દાન કરેલું હતું, જે અમારા પરિવાર માટે ખૂબ સારી વાત હતી. અસ્તુ. જય વિશ્વકર્મા. જય વિશ્વકર્મા. હું પ્રફુલ્લ ભગવાનજીભાઈ બકરાણીયા, રાજકોટ બકરાણીયા પરિવાર પ્રમુખ. આજરોજ 31/12/2023 શ્રી રાજકોટ વિશ્વકર્મા કેળવણી મંડળ ખાતે બકરાણીયા પરિવારનું સ્નેહ મિલનનું ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરી છે. એમાં રાજકોટમાં રહેતા 170 ઘર અને મોરબી અને ત્યારબાદ આજુબાજુમાં રહેતા અમારા બકરાણીયા પરિવારના જે ઘર હતા તે બધા જ ભાઈઓ સહપરિવાર સાથે ઉપસ્થિત રહ્યા. અંદાજિત કાર્યક્રમની અંદર 550 થી 600 વ્યક્તિની સભ્ય સંખ્યા રહી છે. ત્યારબાદ રાજકોટની જે સંસ્થાઓ છે, ગુજર સુતાર જ્ઞાતિ તથા કેળવણી મંડળ, પ્રગતિ મંડળ, ગજર બેંક, દરેક સંસ્થાના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા અને સૌથી કાર્યક્રમમાં અમારી કારોબારી સમિતિનું સન્માન થયું. ત્યારબાદ આમંત્રિત મહેમાનોનું સન્માન, ત્યારબાદ જે બધી સંસ્થાના હોદ્દેદારોના સન્માન થયા. ત્યારબાદ જે દાતાશ્રીઓ છે તેને પણ અમે સારી એવી એક ગિફ્ટ આપીને પણ સન્માનિત કર્યા અને હાજર રહેલ દરેક વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ અને 2 ફૂલસ્કેપ, પેન્સિલ, સ્કેલ, શાર્પનર, ઇરેઝર જેવી ભેટ આપી છે. અને ભોજન બાદ દાંડિયા રાસનું પણ એક ખૂબ સારું એવું અમે આયોજન કર્યું. એમાં પરિવારના બહોળી સંખ્યામાં ભાઈઓ ઉપસ્થિત રહી અને તેનો પણ એક ભરપૂર લાભ લીધેલો છે. તમામ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર જરૂરથી કરો.